દુર્ઘટનાની જેણે આખા દેશમાં ચકચાર મચાવી દીધી ને એની સાથે સાથે શોક પણ પ્રસરાવી દીધો, કારણ કે રાજસ્થાનમાં 22 લોકો આજે એક બાળકનું પણ મૃત્યુ થયું, 22 લોકો જીવતા ભૂંજાઈ ગયા। આવું જ કંઈક ગુજરાતમાં પણ થતા રહી ગયું। ક્યાં શું કેવી રીતે જાણીએ સંજય પાસેથી। ચોક્કસ રાજસ્થાનના ઘટનાના સમાચાર મળ્યા, પરંતુ તો આવી જે ઘટના ગુજરાતમાં થતા રહી ગઈ છે, કારણ કે એક પ્રવાસ દરમિયાન મુસાફરોને લઈને જતી બસમાં અચાનક આગ લાગીને ધુમાડા નીકળવાના શરૂ થયા, પરંતુ સમય સૂચકતા વાપરીને ત્યાં બસ રોકી દેવામાં આવી સાઈડમાં, અને મુસાફરો જેની અંદર મુસાફરી કરી રહ્યા હતા તેમને ઉતારી દેવામાં આવ્યા। ખેડાના ભૂમેલ નજીકની ઘટના હતી, ઓવરબ્રિજ પાસેથી બસ પસાર થઈને તેમાં અચાનક જ ધુમાડા નીકળવા માંડ્યા હતા। ત્યારે ડ્રાઈવરે ચેક કરવા માટે ઉતરીને જોયું, તેને લાગ્યું કે આ આગ વધારે પ્રસરી શકે છે। તાત્કાલિક તેણે તેમાં જે મુસાફરો હતા તેમને ઉતરી જવા માટે કહ્યું, અને ફાયર નજીકમાં જે પણ ફાયર સ્ટેશન મળે એમાં કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો। આણંદની ફાયરની ટીમે ત્યાં પહોંચીને ગાડીમાં લાગેલી લક્ઝરી બસમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો। સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી। જો આમાં સમય લાગ્યો હોત અથવા તો ડ્રાઈવરની બેદરકારી પરિવર્તન થયું હોત તો બની શકે કે રાજસ્થાન જેવી ઘટના ગુજરાતમાં પણ ઘટી શકી હોત।